હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને હવે સવાર 6:30 જેવા થઈ ગયા છે ને આપણે ઉઠી ગયા છીએ. અને પાછળ જુઓ બધા લોકો અમુક લોકો ફરતા હે, બિલ્ડિંગવાળા ઊંઘેલા હે. અને આપણે રોજ સવારે 6:30 વાગ્યાની આજુબાજુ આપણે તો ઉઠી જ જઈએ એ મિત્રો. બહુ મજા આવે હા, વહેલા વહેલા ઊંઘવાની અને વહેલા વહેલા ઉઠવાની બી મજા આવે. અમુક લોકો સૂઈ રહેતા હે. આપણે લાયા હતા ઉપર આ મગફળી મસ્ત રાત્રે ઉપર બેઠા બેઠા ખાધી એટલે મજા આવી ગયો. અને હવે કેવું કે સવારમાં ઠંડો ઠંડો પવન આવે, પાછું સૂઈ જાય એવું લાગે. પણ હવે આપણે ઊંઘું નહીં આવતી. આગળનું આપણે થોડું કામ બાકી કરવું છે. આપણે અહીંયા ઉપર છત ઉપર ઊંઘ્યા હતા. બહુ મજા આવી ગઈ હો ભાઈ ઉપર ઊંઘવાની. ઠંડો ઠંડો પવન છે. આ ખેતર ટાઈપ બનાવેલું હે. આ કાકાની વાડી હે. અહીંયા કાકો રે અને સવારે અહીંયા હે ને એની ગાયો બાંધેલી છે અંદર. આ બધું વાડી અંદર ઘાસ નાખે અને દૂધ કાઢીને દૂધ ભરાવા જાય. આ લોકો શું કરીને આવા ટેન્ટમાં રહેતા હે. સારું હે, આપણું તો ઘર હે રહેવા માટે, એટલે મજા આવે નહીં. બાકી આવામાં રહેવાની જિંદગી આવી જાય તો શું કરવાનું. આ લોકો કેવું વિચારતા હે? આ લોકો વિચારતા કે અમને નાનું એક સારું પાકું ઈંટાનું મકાન મળી જાય ને તો બી સારું. અને આપણે એવા સારા મકાનમાં રહેતા હોય ને તો બી વિચારીએ કે હજી બંગલો મળી જાય. ભાઈ દુનિયામાં ઈચ્છા એક એવી વસ્તુ છે કે જેના કારણે આપણે ગરીબને ગરીબ થતા જઈએ. હો, સવારમાં બચ્ચે લોग स्कूल जा रहे हैं भैया, छोटी गाड़ी है. તો ઈચ્છા ના કરવી ભાઈ. ઈચ્છાથી જ બધું બરબાદ હે ભાઈ. લોકોનો બંગલો જોઈને ઝૂંપડી ના કૂટી બાળાય. શું કેવું? હાજી વાત ને. આ છે મારી ઓફિસ. આ ઓફિસમાં મારે અડધો કલાક કામ હોય. બાકી કામ તો હવે પતી ગયું છે. અડધો કલાક બાદ નવરો થઈ ગયો. આ બુક મારી જોડે વિશ્વા કરિયર એકેડમી બહુ વાંચી છે. આ એટલી બુક રહી. હજી તો આખું કોમ્બો સેટ છે 5000નો બુક. સારું વાંચીને ગાડો થઈ ગયો. બહુ તકલીફવાળું કામ છે. આજકાલ તો ગવર્મેન્ટ જોબ લેવી એ નહીં. તો ચલો હવે તો હું ફ્રી છું. કંઈ બી કામ આગળનું મારું કામ જે હોય ક્રિયાકર્મ આગળની કામકાજ કરી શકું છું. હવે ફ્રી થઈ ગયો. અડધો કલાક કામ હોય મારું. આ લીમડાનું ઝાડ જુઓ ભાઈ, કેટલું મોટું થઈ ગયું. મતલબ આમ બહુ જૂનું જમાનાનું છે ને એવી રીતના બહુ મોટું છે. અને નીચે છાંયડો કેટલો હોય, બહુ ખતરનાક. અહીંયા નીચેવાળા બી લોકો રહે છે. બહુ એસી ફિટિંગનું કામ કરે છે. ઘણા બધા લોકો રહે. અહીંયા નીચે નાનું ઘર છે. અને આ બાજુ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. અને આ આપણી બસંતી બહુ ખતરનાક બાઇક યાર. અરે ભાઈ, આ ગ્રીસ ઉપર પગ પડી ગયો. લો, આ જીસીબી વાળા હારા હે ને, જેને તે નાખી દે ને એટલે. બાકી આ બાઇકનો એવરેજ બહુ ખતરનાક છે. આપણે સેકન્ડ હેન્ડ ઉઠાવી હતી એમ જ અમદાવાદમાં ટાઈમ પાસ કરવા સારું. ક્યાંક જવું હોય તો જવાય ફટાફટ. પેટ્રોલનો ખર્ચો તો બસે. એવરેજ બહુ ભારે હાલે યાર. ગમે તે જવું હોય ને 100 રૂપિયા નાખું પેટ્રોલ તો એક અઠવાડિયું એડે મારતે. આપણે અત્યારે જમવાનું બની રહ્યું છે. બસ આ આલુ બટાકા થોડાક તેલમાં ચડી જાય એટલે પછી મરચું મીઠું અંદર મસાલા મિક્સ કરી દઈએ. અમારી રોટી બની રહી છે. હવે શાક બી રેડી થઈ ગયું. ઓહો, નીચે છે. હવે રોટી બને છે ગરમ ગરમ. સગડી બહુ પેલી છે ને એટલે એકદમ તપે ને એટલે ફટાફટ બળી જાય છે. ગેસ ઉગે તો શાંતિથી બને, પણ આ તો સારું એટલું હીટ થાય ને જબરજસ્ત. 1500 વોલ્ટની સગડી છે. વિશાલ તું લાગે બહુ મસ્ત હે. કપડા શૂટ કરી યાર. પેન્ટ નવો લાગ્યો હે બાકી લાગે ને એક નંબર. વાત નહીં થાય. અરે કંઈક ગોરો થઈ ગયો યાર. તું ગોરો દેખાય. હવે વિશાલ જાય હે ઘરે ગાડી લઈને. પાડું હાલું. સારું ચાલ હેન્ડ. આ બાજુ કામ ચાલુ હે ભાઈ. બિલ્ડિંગનું કામ ચાલુ છે અહીંયા. વિશાલની એમ્બ્યુલન્સ આ જાય, વીકે એમ્બ્યુલન્સ. આ બોલ્ટની સાઈઝ જેવો બોલ્ટ સાખી ભાઈ. નાનો વખતે બધા જોતા હે, પણ આ કેટલો મોટો હે. આટલો મોટો સળિયો હોય ભાઈ. અને એ બી પાછો આખો નટ, મતલબ આ નટ આની પર ચડી જાય સાખી. શું કહેવાય ખબર નહીં. ક્યારેય નહીં જોઈએ પણ આ વિડીયોમાં તમે જોવા મળે ખાલી. એવા આખું સ્ટોક પડી હોય જો. કેટલા બધા હે. સાઈઝ આટલી લાંબી. અનિલ બેઠો અહીંયા વાત કરે છે મોબાઈલમાં.
એનાથી વાત કરે ખબર નહીં. બસ આજનો દિવસ કેમનો નીકળી ગયો કશું ખબર નહીં પડી. હું તો બેઠો ને બેઠો બસ આખો દિવસ. પેલો વિશાલ આવ્યો, વિશાલનું એડિટિંગ કર્યું, એના પહેલાં મારું એડિટિંગ કરતો અને 2 રીલ શૂટ કરી. હવે રીલ પણ કોમેડી કન્ટેન્ટ બનાવું છું મારા ભાઈઓ. મેં ચાલુ કરી દીધું છે. હવે ઇન્સ્ટાગ્રામમાં પણ હું એવરીડે સવારે અને સાંજે 2 રીલ અપલોડ કરીશ, એવું આપણું ટાર્ગેટ છે. તો હવે એ બી ચાલુ કરી દીધું છે. અને નહીં જોયું તો મારી ઇન્સ્ટાગ્રામની લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તમે ક્લિક કરી અને ત્યાં જઈને જોજો. અને આપણે પણ હવે બસ આજનો દિવસ કઈ રીતના નીકળી ગયો કશું ખબર નહીં પડે મારા ભાઈ. અને બ્લોગ મિત્રો કેવા આવે છે ને કેવા નહીં આવતા નથી મને નહીં ખબર કે તમને જોવાની મજા આવે કે નહીં આવતી. અત્યારે હાલ ઠંડો માહોલ હે, ધીરે ધીરે ગરમ થશે. ઓકે, અત્યારે શરૂઆત છે. મારા મોબાઈલની ક્વોલિટી भी सारी नहीं આવતી, धीरे धीरे इम्प्रूव. बस 1-2 महीने की बात है. आपका रिस्पॉन्स बढ़िया रहेगा तो सब कुछ अच्छा रहेगा. ठीक है, तो चलते हैं, मिलते हैं नेक्स्ट डे.